વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના તમામ આંગણવાડી વર્કર બહેનો ભેગા થયા છે અને હોબાળો મચાવ્યો છે। આ અંતર્ગત આંગણવાડી વર્કરનો પગાર વધારો નથી થયો તે બાબતે તેઓમાં રોષની લાગણી વ્યાપી છે। આ અંતર્ગત સરકાર સમક્ષ તેઓએ રજૂઆત કરી છે કે આંગણવાડી વર્કરની બહેનોનો પગાર વધારો નથી થયો। તેઓએ જણાવ્યું છે કે અમે આનો સખ્ત વિરોધ કરીએ છીએ, નાના પાયાના કાર્યકર છીએ અને અમારી અવગણના કરવામાં આવે છે, જે અમને બિલકુલ મંજૂર નથી અને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરવાની અમારી સરકારની ઘણા સમયથી માંગણી પણ છે તેવું તેમણે જણાવ્યું। આ અંતર્ગત સરકાર અમારી માંગણી સ્વીકાર કરતા નથી। આ બજેટમાં અમારી સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે તેવું બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે સરકાર અમારી અપેક્ષા બંધ કરે અને અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે એવી અમારી સરકાર પાસે આ બજેટનો વિરોધ કરીને અમે માંગણી કરીએ છીએ તેવું તેઓએ જણાવ્યું હતું। આ અંતર્ગત અમારા પાયાના કાર્યક્રમની સરકાર ઉપેક્ષા કરશે તો આનું પરિણામ ચૂંટણીમાં ધાર્યું પરિણામ નહીં આવે, એ સરકાર અમારું સાંભળી લે તેવી તેમને રજૂઆત કરી હતી। આ અંતર્ગત તેઓએ હોબાળો કર્યો હતો તો વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી આંગણવાડી કર્મચારી બહેનોની માંગ પણ ઉઠવા પામી છે। તેમજ પગાર ધોરણ વધારો કરવામાં આવે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે। થાન તાલુકામાં તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને અમને 2024 ફેબ્રુઆરીનું બજેટ બિલકુલ મંજૂર નથી। એ બજેટમાં અમારા નાના અને પાયાના કાર્યકરની અવગણના કરવામાં આવી છે। અમને એમ હતું કે મોદી સાહેબ અમારા ગુજરાતના છે તો અમારી નાના અને કર્મચારીની ગણના કરશે, પણ એમને અમારી ગણના બિલકુલ કરી નહીં અને અમારું બજેટમાં કોઈ પણ આંગણવાડી વર્કરના પગાર વધારો, બિલ વધારો અથવા કોઈ પણ અમને મહદ અંશે નાની રાય જેટલો પણ વધારો કર્યો નથી। એટલે 2 ફેબ્રુઆરી 2024નું બજેટ અમારી તમામ આંગણવાડી વર્કરને મંજૂર નથી અને આ બજેટ અમને એટલી આશા હતી કે સરકાર અમારી છે અને અમારામાં વધારો કરશે તો અમારી જે પાયાના કાર્યકર છે એ ઇમારત અમારે ઊભી કરવાની છે, નાના ભૂલકાને અમારે ભણાવવાના છે, છતાંય અમારી અવગણના કરવામાં આવી છે। આ બજેટનો અમને સદંતર વિરોધ છે। આજ રોજ અમે બજેટની હોળી કરી અને આ વિરોધ નોંધાયો છે। તો સરકાર સુધી અમારી માંગ તમે પહોંચાડો અને સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે નાના કાર્યકર છે પણ અમે મુખ્ય કાર્યકર છે, તો અમારી માંગ એટલી છે કે અમને લઘુત્તમ વેતન આપો, માનદ વેતનમાંથી છુટકારો આપો, અમારી માથાદીઠ આવક વધારો તો અમે સામાન્ય જીવન જીવી શકીએ। અમારે નાના ભૂલકા મૂકીને અમે નોકરી કરી છીએ તો અમારી આંગણવાડી વર્કરની તમામ બહેનો વતી એક જ દરખાસ્ત છે કે અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરો।